કરવા કે પણ મત જ નથી આવતા તો પછી ઈવીએમ ખાઈ જાય. હા ઈવીએમ ખાઈ જાય, મશીન ખાઈ જાય. મશીનોનું કંઈક કરો સાહેબ. મશીન આ દેશમાં વિદેશો કેટલા જણવાને તો આ ઈવીએમ મશીનો નથી અને આ ઈવીએમ રાખે છે. હા તો આ બધા પક્ષવાળો વિરોધ કરો ને તે એને બંધ કરાવો તો અમારા હાસો અટતા પોક. તો હસો અટપો કે જો લાકડું સાહેબ સિક્કાવાળું છે ઇન્દિરા ગાંધી વખતનો. ઇન્દિરા ગાંધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ ગુજરાતના આદિવાસી બેલ્ટમાંથી પસાર થઈ રહી છે, એટલે કે હવે આ યાત્રા પંચમહાલ પહોંચી છે. ભારત જોડો ન્યાય યાત્રાની વાત કરવામાં આવે તો આમાં શોષિતો, પીડિતો, વંચિતો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને ન્યાય અપાવવા માટે રાહુલ ગાંધી છે તેઓ એવો દાવો કરી રહ્યા છે કે આ ન્યાય યાત્રાથી જે નફરત છે તે દૂર થશે, પ્રેમ લોકોમાં જોવા મળશે અને આ લોકોના સમસ્યાઓ છે તેનું નિરાકરણ રાહુલ ગાંધી લાવશે તેવું તેમનું કહેવું છે. અને તેને લઈને તમામ લોકો એટલે કે ખેડૂતો હોય, વૃદ્ધો હોય, મહિલા હોય, યુવાનો, બેરોજગાર હોય, તમામ રાહુલ ગાંધીની આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. ત્યારે કેટલાક લોકો યાત્રામાં જોડાતી દરમિયાન હાલની જે સત્તા પક્ષ છે તેને લઈને પોતાની હૈયા વરાળ પણ ઠાલવી રહ્યા છે, રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે અને સામે હાલ ઈવીએમથી જે દેશમાં ચૂંટણીઓ થઈ રહી છે તેને લઈને તેઓ વાંધો પણ ઉઠાવતા નજરે પડી રહ્યા છે. આજે તમને વાત કરીએ તો જે કેટલાક રાહુલ ગાંધીની યાત્રામાં આવેલા લોકો છે તેમના દ્વારા ઈવીએમને લઈને સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા, જેમાં અમારા સહયોગી તોફિક ગાંચીએ જે આ રાહુલ ગાંધીની યાત્રામાં આવેલા જે વૃદ્ધો છે, જે રાહુલ ગાંધીના સમર્થકો છે તેમની સાથે વાતચીત કરી. તે દરમિયાન તેઓ જે આવેલા જે સમર્થકો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. અને ગામમાં જવા માટે રસ્તા કેવા છે? ખરાબ, બિલકુલ ખરાબ. પીવાનું પાણી એ નથી. ક્યાંય લાવો છો પાણી પીવા? 50 કુવા ઊંડે હતી આવું મટી જવા કરે એટલા દડા પીયું. આવી અમારી સ્થિતિ કંઈક બોર કરો એમ પીએ. ઇન્દિરા ગાંધીનું તમે રાજ જોયું, અત્યારે નરેન્દ્ર મોદીનું રાજ છે, તો એ બેમાં શું અંતર લાગે તમને? અમને સારામાં સારું ઇન્દિરા ગાંધીની રાજ ચાલતી સારામાં સારું તો કોંગ્રેસની સારામાં સારી હતી. ઇન્દિરા ગાંધીએ શું કર્યું તમારા માટે? ઇન્દિરા ગાંધીએ ડેમ બંધાવ્યા, અમારે આદિવાસીઓને દેવો તોય માફ કરી દીધું. 20 મુદ્દાનો કાર્યક્રમ પણ એમને ઠરાવ્યો કે ભાઈ ઘેરે ઘેરે શીશી રોડ મારે કાઢી આપવાના છે, ઘેરે ઘેરે સરદાર વાસ મારે આપી દેવાના છે, આદિવાસીને મકાનો આપવાના છે, બધું જ મારે સુવિધા બનાવી અને મારે ગામડે ઉતરવું આમ દલીલ કરી હતી ઇન્દિરા ગાંધી. આમે હરિભર ઇન્દિરા ગાંધીને જોવાવાળા આવીએ છે. રાહુલ ગાંધીને ઇન્દિરાને જોયેલા? હવે જોયેલા. રાજીવ ગાંધીને? હા જોયેલા. હવે હરિભરી મેન હવે રાહુલ ગાંધીને જોયેલા? હવે સાથે છીએ અને પેલી મિટિંગ હતી ત્યારે અમે આવ્યા જ હતા ને તે વખત દર્શન થયા હતા. હા જ હા હા. શું કહેતા હતા સાહેબ? હવે સાહેબ તો સાહેબ તમે વોટ આલો તારે અમે કંઈક કરીએ એમ કે ને બીજું કે હા એ તો ઘણું કરવા કે પણ મત જ નથી આવતા તો પછી ઈવીએમ ખાઈ જાય. હા ઈવીએમ ખાઈ જાય, મશીન ખાઈ જાય. મશીનોનું કંઈક કરો સાહેબ. આ દેશમાં વિદેશો કેટલા જણવાને તો આ ઈવીએમ મશીનો નથી અને આ ઈવીએમ રાખે છે. હા તો આ બધા પક્ષવાળો વિરોધ કરો ને તે એને બંધ કરાવો તો અમારા હાસો અટતા પોક. તો હસો અટપો કે જો લાકડું સાહેબ સિક્કાવાળું છે ઇન્દિરા ગાંધી વખતનો. ઇન્દિરા ગાંધી અત્યારે આમાં લાકડાવાળો સિક્કો સાચો હતો એમ. આ જંગલની જમીન છે એનો શું છે પ્રશ્ન? એ તો જંગલની જમીન નથી. અમારે આગળ ઇન્દિરા ગાંધી સ્ટેટ વખતની જમીન અમારી પાસે તોડી નાખી હમણાં મકાનો સાહેબ. કોણે તોડી નાખી? આમ આપણે પોલીસ સરકાર આ કાગડા આની આ સરકારે તોડી કોણે આપી હતી જમીનો? જમીનો તો આગળની જોની લગભગ ઇન્દિરા ગાંધી એની આગળની ઇન્દિરા ગાંધી વખતની આગળની. જેમાં આપ જેવી રીતે જોઈ શકો છો કે રાહુલ ગાંધીના સમર્થકો દ્વારા તેમજ જે ખેડૂતો છે તે પોતાની સમસ્યાઓ લઈને આવ્યા છે અને કહી રહ્યા છે કે અત્યારે આટલો સમય વીતી ચૂક્યો છે પરંતુ વિકાસ છે તે દેખાતો નથી. તેમણે ઇન્દિરા ગાંધીને પણ યાદ કર્યા હતા. ઇન્દિરા ગાંધી સમયની વાત પણ તેમને વાગોડી હતી ને આ પ્રકારે જ્યારે આખો જે ટ્રેન્ડ બદલાયો છે એટલે કે એક સમય ઇન્દિરા ગાંધી, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સમય ચાલી રહ્યો છે ત્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પરંતુ રાહુલ ગાંધીની જે યાત્રા છે તે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી નીકળી રહી છે તેને લઈને લોકો પણ આ યાત્રાને પ્રતિસાદ આપતા નજરે પડી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ યાત્રાથી ખરેખર જે વંચિતો છે, શોષિતો છે, પીડિતો જે છે તેમને ન્યાય મળે છે કે માત્ર આ યાત્રા એક પ્રચાર છે તે આગામી સમય જ બતાવશે. પરંતુ હાલ આ યાત્રા છે જે ઠેર ઠેર જુદા જુદા જિલ્લાઓમાં જઈ રહી છે ને તેને જબરજસ્ત પ્રતિસાદ છે તે મળી રહ્યો છે. દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.